નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં આજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે ને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જે દિવાળી પર જે ફિલ્મ આવી રહી છે એ વિક્રમ રાજા તરીકેની ફિલ્મ છે. હમણાં તે એમના ચાલુ પ્રોગ્રામની અંદર એમનું પોસ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિક્રમભાઈના હાથે જ તે ને વિક્રમ રાજા જે ફિલ્મ છે એમાં જીતુ પંડ્યાએ ડાયરેક્શન કર્યું છે અને વિક્રમ રાજા ફિલ્મ જે દિવાળી પર આવવાની છે એમનું જે પોસ્ટર છે એમના ઉપરથી એવું લાગી રહ્યું છે કે વિક્રમભાઈ કંઈક એક ગામડાની સ્ટોરી, એક ખેડૂતની કંઈક કહાની કહેવા જઈ રહ્યા હોય અને આ ફિલ્મ એક ખેડૂત એક રક્ષકની જેમ નવા કોન્સેપ્ટ સાથેની આ ફિલ્મ આવી છે અને ખેડૂત એક રક્ષકમાં તે હાવ એક અલગ અને દમદાર એક સ્ટોરી અને યુનિક એક સ્ટોરી લઈને આવ્યા હતા વિક્રમ ઠાકોર. ખેડૂત એક રક્ષકમાં એમાં એમની સ્ટાઇલ પણ અલગ કરવામાં આવી હતી. એવી જ રીતે વિક્રમ રાજા ફિલ્મની અંદર કે વિક્રમ ઠાકોરનો કંઈક લુક અલગ બતાવવામાં આવ્યો છે અને વિક્રમ ઠાકોર હાથમાં કુવાડી અને એવું બધું લઈને જે ઊભો હોય એવું બતાવવામાં આવી રહ્યું છે. અને વિક્રમ રાજા ફિલ્મનું શૂટિંગ 42 દિવસ સુધી ચાલ્યું હતું અને જીતુ પંડ્યાએ ડિરેક્શન કર્યું હતું. ગામડાની અંદર 42 દિવસ લગી આ ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું. આવી સરસ મજાની વિક્રમ ઠાકોરની ફિલ્મો આવી રહી છે અને લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમે એવી આશા રાખું છું અને અમારા આવા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારે અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.